દાદી હોટલમાં જમવા ગયા કે પહેલાં દાદા જમતા હતા અને દાદીમાં એને જમાડે. તો અમને શું કે ભાઈ 75 વર્ષે કેટલો દાદા દાદીને પ્રેમ છે. એ પછી અમે જમીન ઊભા છે ને તો દાદા શું કહે કે પ્રેમ નથી, એ કે શોખ એક છે અને બેયના મોઢા અલગ છે. એ કે બાકી 75 વર્ષ કેમ કાઢ્યા એ મને ખબર છે. તો હવે દાદા અમને તો કાંઈ ખબર ન, આ તો તમને દાદીમાં પ્રેમથી જમાડે તો અમને એમ કે એટલો બધો પ્રેમ હશે એમ. હમણાં સગનભાઈને રાતે નીંદર ન આવે, એ પડખા ફેર્યા કરે, 2:30 વાગી જાય અને સામેના ફ્લેટમાં મગનભાઈ રહે. મગનભાઈએ સગનભાઈને 15 લાખ રૂપિયા આપ્યા. હવે એ સગનભાઈના ઘરનાને ખબર નહીં. એ કે તમે કેમ ઊંઘ નથી આવતી? તો કે સામે મગનભાઈએ 15 લાખ રૂપિયા આપ્યા ને એ પાછા માગે છે કાલે સાંજ સુધીમાં. એ કે બસ એટલી જ વાત છે ને. એ તો ભાઈ સગનભાઈના ઘરના 2:45 વાગે મગનભાઈનો દરવાજો ખખડાવે કે મગનભાઈ? તો કે હા. એ કે તમારા ભાઈએ તમારી પહેલાં 15 લાખ રૂપિયા લીધા? તો કે હા બેન. તો કે હમણાં નહીં થાય, હમણાં ભૂલી જજો. અને એ કરે ન ભૂલી શકો તો હપ્તે હપ્તે ભૂલી જજો, ભૂલી જજો હમણાં. બોલો આમ કહીને પછી સગનભાઈને ઊંઘ આવી ગઈ ને હવે મગનભાઈ જાગે. એટલે ઘણી વખત આવી રીતે ધંધે લગાડી દઈ. હમણાં અમારે અહીંયા સોંકડીએ ટેમ્પાવાળો 35 જણા ભરીને નીકળ્યો. સાહેબે ખોટી ઊંચી કરી ઊભો રહી તો સાહેબની ન ગાંઠ્યો. પછી વળતા એકલો જતો શું, સાહેબે આડા ઊભે રહ્યા ને પકડ્યો કે કાલે 35 જણા ભેર્યા થાય કે 20 જણાની ગાડીને 35 કેમ ભેર્યા થઈ? કે સાહેબ ન હોય. ઓકે હતું ને કાલ? તો કે સાહેબ આ રહી ગાડી, તમે 35 જણા હમાડી ગયો. એ સાહેબ કહો કાલે સવારે આવી જતું. તો કાલે સવારે બહુ મહેનત કરીને તો 21 જણા જ સામ્યા. તમે કહેતા ને સાહેબ 35 જણા ભર્યા? એ કે જા ગાંડા કાઢમાં, એ કે જા તારું કામ કરવા માંડ્યો. એમ કરીને સાહેબે જવા દીધો ટેમ્પો. તો વળી પાછા હાનના 4:45 છે ને તો પાછો 35 જણા ભરીને નીકળ્યો. તો સાહેબે દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય કે હાલા ભાઈ છે હો ભાઈ આઈટમ. એ કે આવું થાય. લગ્નમાં લાડવા બનાવ્યા કે ડાયાબિટીસવાળાને બનાવ્યા અને વગર ડાયાબિટીસવાળાને બનાવ્યા, ગળા અને મોળા. તે ડાયાબિટીસવાળાને ગળા લાડવાની શોખી ભૂલથી અપાઈ ગઈ, ભાભલા બધા દાબી ગયા. હો એક ભાભો કહેલા ડાયાબિટીસ છે ને ગળા લાડવા ન ખવાય કે સાનો મનો રહે કે ઘેર મોળા ખાઈને મરી જાય કે કાલે મરતા આજ ભલે મરી જાય. 4 લાડવા દાબી જાય, 5 લાડવા દાબી જાય. બોલો ઘરધણી જોઈ રહ્યા. ઘરધણી કે વાહ દાદા વાહ. એટલે આવે આનંદ ભાઈ. એ જમાનામાં મોજ આવતી જ ભાઈ, અને આજે આવી હવાણું થાય.